માર્કેટને છોડીને હવે લાઈફની વાત કરીએ કે તમને લાઈફમાં શું ગમે છે, તમે શું કરવા જઈ રહ્યા છો, શું કરવા માગો છો. શું લાઈફ ટાઈમ 9 to 5 જોબ કરવા માગો છો, જેમ હું કરી રહ્યો હતો. મેં વિચાર્યું, મતલબ એકચ્યુઅલી મારી જોબ જ્યારે છૂટી ગઈ, મારાથી થઈ જ નથી રહી, મારાથી જોબ થતી જ નથી, ખબર નહીં કેમ મારાથી જોબ નથી થતી. તો મેં વિચાર્યું યુટ્યુબ ટ્રાય કરી લઈએ, વિડીયો બનાવો, પર્સનલ બ્રાન્ડ બિલ્ડ કરો. પર્સનલ બ્રાન્ડ બિલ્ડ નહીં કરો ત્યાં સુધી આપણે નોર્મલ મિડલ ક્લાસ ફેમિલી છીએ. જો જ્યાં સુધી આપણે પર્સનલ બ્રાન્ડ બિલ્ડ નહીં કરીએ, તમને લોકો જાણશે નહીં તો તમારી જોડે આવશે નહીં, અને તમારી જોડે આવશે નહીં તો તમારા કસ્ટમર કે ક્લાયન્ટ બનશે નહીં. તો વાત એ જ છે કે નોર્મલ જોબમાં તમે 30,000 કમાતા હોય, 40,000 કમાતા હોય, 50,000, 1,00,000 સુધી કમાતા હોય, પણ તો એ વેલ્યુએબલ નથી. કારણ કે એટ ધ એન્ડ તો તમે રહ્યા નોકર, તમારે વહેલા ઉઠવું પડશે, જવું પડશે ઓફિસે ટાઈમ ટુ ટાઈમ. 9 વાગે ઓફિસે જવું પડશે, અમુક લોકો 9:30 જવું પડશે, ટાઈમ ટુ ટાઈમ જવું પડશે, સાંજે પાછું આવવું પડશે ટાઈમ ટુ ટાઈમ. આવ્યા પછી તમારા ફેમિલીના કામ છે, બધું જ કરવું પડશે. લાઈફ સેમ ટુ સેમ એક લૂપમાં રોટેટ થતી રહેશે. એવું લાગશે કે જાણે વર્ષો આપણે જીવી નથી રહ્યા, વર્ષો આપણે એમને પસાર કરી રહ્યા છીએ, કાઢી રહ્યા છીએ. બસ કોઈ લાઈફમાં એમ નથી ના, બસ એમ થાય છે કે ના ચાલે છે ને, બિલ્સ પે થાય છે ને, અને આપણે ગ્રોસરીઝ પે થાય છે, છોકરાઓનું એજ્યુકેશન આવે છે, બધું જ આપણે બિલ્સ માટે આપણે પોતાના સપનાઓ કુરબાન કરી દેતા હોઈએ છીએ. તો આપણે ક્યારે એવો ક્વેશ્ચન કર્યો કે મારે લાઈફમાં શું આ જ જોઈતું હતું, મારે લાઈફમાં બસ આ જ કરવું છે. અત્યારે જમાનો ઇન્ટરનેટનો છે. ડોલી ચાયવાલા જેવા છપરી રિસ્પેક્ટફુલ માણસ છે, પણ બધા કેટલાય લોકો એને છપરી કહે છે. તો ડોલી ચાયવાલા જેવા છપરી, કેટલાય બીજા એલ્વિશ યાદવ જેવા છે છપરી લોકો પૈસા કમાઈ રહ્યા છે, અને PhD હોલ્ડર્સ અત્યારે જોબ શોધી રહ્યા છે. તો તમને એવું નથી લાગતું કે આ વસ્તુ દુનિયા કઈ જગ્યાએ જઈ રહી છે, કે આપણી એજ્યુકેશન કે આપણી જોબ હવે આપણે ફેમિલીને ઇન્કમ અપાવવા માટે કે એનું ફ્યુચર, એના ડ્રીમ્સ પૂરા કરવા માટે ઇનફ છે? હવે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર્સની વાત કરીએ, કેટલા ઇન્ફ્લુએન્સર્સ છે કે જે લોકો બહુ પૈસા કમાઈ રહ્યા છે. એક પ્રાંજલ કારિયા કે મને નામ યાદ નથી, પણ એ છોકરી ઓલમોસ્ટ 20-21 લાખ રૂપિયા પર મંથ ખાલી સબસ્ક્રિપ્શનનો ચાર્જ કરી રહી છે. બસ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાના, અને લોકો સબસ્ક્રાઈબ બી કરી રહ્યા છે. કંઈક 159 એના સબસ્ક્રિપ્શનના ચાર્જીસ છે. તો વાત એ જ છે કે કોઈ બી ગમે તે રીતે ફેમસ થઈ રહ્યું છે અને પૈસા કમાઈ રહ્યું છે, તો જોબ એક જ એવો રસ્તો થોડી છે કે આપણે એની ઉપર ડિપેન્ડ રહીએ. કાલે તમને જોબમાંથી કોઈએ કાઢી નાખ્યા તો, કંઈક એવું થયું કે કંપની જ ઉઠી ગઈ તો, કંઈક એવું થયું કે તમારી ઇન્ડસ્ટ્રી, જેમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની હાલત છે, અત્યારે હાલ IT ઇન્ડસ્ટ્રીની હાલત છે, એમ કોઈ વાર એવું થયું કે તમારી ઇન્ડસ્ટ્રી જ ઇમ્પેક્ટ કરી નાખી તો. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે, AI આવી રહ્યું છે, AI એજન્ટ્સ આવી રહ્યા છે. તો ડોન્ટ યુ થિંક કે તમે વધારે રિસ્ક લઈ રહ્યા છો? અને વાત એ છે કે વધારેમાં વધારે ઇન્કમ સોર્સિસ આપણે બનાવવા જોઈએ. વધારે ઇન્કમ સોર્સિસનું મિનિંગ શું? ધ આર્ટ ઓફ સેલિંગ. એ મેં જ વિડીયો બનાવ્યો એની વાત નથી કરી રહ્યો. હું વાત એ કરી રહ્યો છું કે તમે એટ ધી એન્ડ આપણે બધા સેલ્સમેન છીએ, તો તમે કોઈ એવી વસ્તુ સેલ કરો કે જેનાથી તમે પૈસા કમાઈ શકો. ચાહે વસ્તુ 100 રૂપિયાની કેમ ના હોય, 1000 રૂપિયાની કેમ ના હોય, 10,000 રૂપિયાની કેમ ના હોય, પણ એ વસ્તુ તમારે સેલ કરવી જ પડશે. તમે જોબમાં છો તો બી તમે સર્વિસ સેલ કરી રહ્યા છો ને, એટ ધી એન્ડ તમે સેલ્સમેન છો. સર્વિસ સેલ કરીને જ પૈસા કમાઈ રહ્યા છો. તમારી સર્વિસ સારી નહીં ગમે તો કાલે જ કહી દેશે કે ભાઈ કાલથી ના આવતા તમે. વાત એ જ છે, અત્યારે તમે સર્વિસ સેલ કરી રહ્યા છો. બિઝનેસમાં બી તમે પ્રોડક્ટ કે સર્વિસ કોઈ બી વસ્તુ સેલ કરી શકો છો. અમુક બિઝનેસીસ બંને બી સેલ કરે છે, વિથ પ્રોડક્ટ અને સર્વિસ. જેમ કે રેસ્ટોરન્ટ, મોંઘી રેસ્ટોરન્ટની વાત કરી લો. તો વાત એ જ છે કે એટ ધી એન્ડ તમારે સેલ કરવી જ પડશે. અને તમે જો ગુજરાતમાં છો, અમારા ગુજરાતમાં તો એવું જ છે કે ગુજરાતમાં તો બધા જ સેલ કરે છે અને બધા જ બિઝનેસનું જ વિચારે છે.
બાય ગોડ ગ્રેસ હું અહીંયા ગુજરાતમાં જ જન્મ્યો છું, તો મારું બી થિંકિંગ એવું જ છે કે જોબ કરતાં બિઝનેસ જ સારો રહે, ભલે ટાઈમ લાગે. પણ મેં અત્યારે જ હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં એક વસ્તુ એ વાંચી હતી કે ઇલોન મસ્કનો ફોટો હતો અને નીચે એમ લખેલું હતું કે આપણી માઇન્ડસેટ કેવું છે કે આપણે બીજા કોઈ માટે 50 વર્ષ કામ કરવા માટે રેડી છીએ કે જે અનસર્ટેન છે, અને આપણે પોતાની લાઈફમાં 1 વર્ષ આપણા માટે કામ કરવા માટે આપણે રિસ્કી લાગે છે. સો ગાઈઝ, શું તમારા વ્યૂ પોઈન્ટ છે આ વિશે મને થોડુંક કોમેન્ટમાં જણાવજો.